નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીએ જૂના સાહેબોની, જૂના શિક્ષકોની. સાંઈરામ દવે એવું કે જેના કોનમાં જૂનો વાળ અને જેના હાથમાં કળી જૂનો એને જાણવો સાહેબ જૂનો. એટલે કે જૂના સાહેબો હોય એ ધોતિયું પહેરતા, કોનમાંથી વાળ બહાર આવતા હોય એવા સાહેબો હતા બધા. અત્યારે તો બહુ સારા સાહેબો હોય છે, ટેકનોલોજીના જાણકાર સાહેબો હોય છે, પણ પહેલાં એવા હતા. તે એક સાહેબ એક વખત એક છોકરાને ભણાવતા હતા. તો ત્યાં એક વિદ્યાર્થી બહુ લેટ આવ્યો. ત્યાં સાહેબ પાછા નાકમાં બોલતા હતા, એટલે આવ્યો ને તરત સાહેબ ગુસ્સે જાય, ગોવિંદા કેમ આટલો લેટ થયો? પેલો છોકરો પાછળ હાથ બાજુનો હમણાં ઊભો હતો. પાછો સાહેબે જોરથી સમજાવી કીધું, ગોવિંદા તને કહું છું, આટલું લેટ કેમ થયું? જા પાછળ બેસી જા. આવું કીધું. ત્યાર પાછો છોકરો જેમ અંદર આવ્યો અને પછી સાહેબને હું કહીને લોટો બતાવ્યો. એટલે સાહેબ આ શું છે? એટલે પછી જોયું તો સાહેબ ગોવિંદાએ કીધું, સાહેબ જુઓ તો ખરા. છોકરાનું નામ ગોવિંદ હતું. કે જુઓ તો ખરા. તે અંદરથી દૂધ પાક ખીર નીકળી. સાહેબ તો ખુશ થઈ ગયા. વાહ ગોવિંદા વાહ, તું જ મારો સૌથી હોશિયાર વિદ્યાર્થી છે. બેસી જા હોય આગળ. એ ઊભો થા, તું પાછળ જા. ગોવિંદા તું અહીંયા બેસ. એમ કરીને ગોવિંદા આગળ બેહાડ્યો. પછી સાહેબે થોડું ભણાયું, થોડો 1-2 ઘૂંટડા પીધા દૂધ પાકના. પછી પૂછ્યું ગોવિંદા, હે ગોવિંદા કોઈ દી નહીં તું આજે જ કેમ દૂધ પાક લાવ્યો? તો ગોવિંદો ઊભો થઈને ગયા. એ તો સાહેબ આમ અંદર પાણીનું કરતા છોકરા પહેલા છોકરા બહુ આમ સાહેબોની રિસ્પેક્ટ કરતા. અત્યારના જેમ ને ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ એવા નહોતા, બહુ રિસ્પેક્ટ કરતા. તે કે સાહેબ એ તો કે મારા ઘેર બનાવ્યો હતો ને એટલે. હા એ તો વાત બરોબર, ઘેર બન્યો હોય તો જ આવે, પણ કોઈ દી નહીં આજે જ કેમ? એ તો સાહેબ ઘરે બનાવ્યો હતો ને, પછી બહાર તપેલામાં કાઢીને મૂક્યો હતો મહેમાન માટે. હા પણ કે આજે જ કેમ? તો કે તપેલામાં કે ઢોક્યું નહોતું અને ત્યાં કૂતરું બોટી ગયું. તો પછી મમ્મી કે હવે આ તો દૂધ પાક સાહેબ મહેમાનને અપાય નહીં. કે હા તો પછી એનું શું કર્યું? કે સાહેબ એ પછી મમ્મી કે લે આ કે તાર સાહેબ માટે લઈ જા. સાહેબ ના આવી ગયો ખબર પડે ને કે કૂતરાને બોટેલો દૂધ પાક પાયો છે. સાહેબે લોટો ઘા કરે છોટા ક્લાસમાં. હો અડધો તો દૂધ પાક પી જતા, અડધો લોટો છૂટો ઘા કર્યો. હે તું મારા માટે કૂતરાનો બોટેલો દૂધ પાક લાવ્યો કઈ છૂટો લોટો ઘા કર્યો. પછી પેલો ગોવિંદ બોલ્યો, પણ સાહેબ લોટો ઘા શું કરવા કરો છો? એ મારા બાપાને ડબલે જવાનો છે. પછી સાહેબ કેવો ગુસ્સે થયો છે.